હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું માવાના પેંડા, જે બનાવવામાં ખૂબ જ ઇઝી છે। તો એના માટે આપણે 1 કિલો માવો લઈ લીધો છે અને હવે આપણે આ માવાને ખમણી લેવાનો છે। આવી મોટી સારવાળી ખમણી લઈ અને ખમણવાનો છે। બધો વ્યવસ્થિત આખો ખમણી લેવાનો। જો એમને લેશું તો બરાબર માવો ઓગળતો નથી, એટલે જો આવી રીતના આપણે માવો ખમણી લીધો છે બધો। અને હવે આપણે ખાંડની ચાસણી લેવાની છે। એટલે 1 કિલો માવો લીધો હતો તો એના માપ પ્રમાણે આપણે 400 ગ્રામ ખાંડ લઈ લીધી છે અને ખાંડ ડૂબે એટલું આમાં પાણી નાખી દીધું છે। અને હવે એકદમ ધીમા ગેસ પર આપણે બરાબર એને હલાવતું રહેવાનું છે, એટલે આપણી ખાંડ છે એ પહેલાં ઓગળી જશે। એકદમ ધીમે ધીમે હલાવતા રહીશું એટલે જો ખાંડ ઓગળી ગઈ છે। અને હવે આપણે કન્ટિન્યુઅસ હલાવીશું એટલે જે ચાસણી છે એ આવવા લાગશે, એટલે એનો કલર જો આવી રીતે ચેન્જ થતો જશે। અને પેંડા બનાવવા માટે આપણે થોડી કડક ચાસણી લેવી પડે છે, એટલે 2 તારની ચાસણી લેશું તો વ્યવસ્થિત પેંડા એકદમ સોફ્ટ જેવા બજારે મળતા હોય છે કંદોઈ સ્ટાઇલ, એવા જ બનીને તૈયાર થઈ જશે। અને ધીમે ધીમે આને કન્ટિન્યુઅસલી હલાવતું રહેવું પડે છે। જો નહીં હલાવીએ તો અંદર ખાંડના ગઠ્ઠા થઈ જાય છે એકદમ, એટલે કણી કણી થઈ જાય છે। તો આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું એટલે જો વ્હાઈટ ફીણા પણ થવા માંડશે। અને પછી આપણે ચેક કરી લેવાનું કે કેટલા 2 તારની ચાસણી થઈ ગઈ કે કેમ। તો તમે જોઈ શકો છો આપણે ચેક કરી લીધું છે અને ચાસણી પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને માવો નાખી દઈશું। પછી આને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને પાછો આપણે ગેસ ચાલુ કરી દેવાનો છે અને એકદમ બધું બરાબર મિક્સ કરવાનું છે। એટલે જો આવી રીતના આપણું મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે બેટર આવું। હવે ઉપરથી આપણે ઇલાયચી પાવડર નાખીશું અને ગેસ પર જ હજી 4 થી 5 મિનિટ માટે આવી રીતના હલાવતું રહેવાનું છે, એટલે જે આ બેટર છે એ એકદમ જે ગાંઠો હોય છે માવાની બધું ઓગળી જાય છે અને એકદમ સોફ્ટ લીસું બનીને તૈયાર થઈ જશે પેંડાનું આ બેટર। કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે। પછી 4 થી 5 મિનિટ માટે હલાવીને ગેસ બંધ કરી અને આપણે આને 15 થી 20 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। ને આવી રીતે હલાવી અને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જશે એકદમ એટલે આ બેટર કડક એકદમ થઈ જશે, જે માવા વળી જાય એટલું સરસ કડક થતું જશે। જો તમે જુઓ છો કેવું કડક બેટર થવા માંડ્યું છે। જો આવી રીતે જ આપણે એકદમ ઠંડુ પડવા દઈશું એટલે આપણે આમાંથી પેંડા ઇઝીલી બની જશે। તો જો તમે જોઈ શકો છો હવે આપણા બધા પેંડા કેવા સરસ બનીને તૈયાર થઈ ગયા છે। ઉપરથી આપણે પિસ્તાને ડેકોરેશન માટે એડ કરેલા છે, તો તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ ટેસ્ટી માવાના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।